જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 3 તત્વોનું વર્ગીકરણના ગુણધર્મોમાં આવર્તિતા આ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા બાદ આજે આપણે હવે નવા ચેપ્ટર તરફ જઈએ. ખૂબ જ સરસ ચેપ્ટર છે. બરોબર. ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આજે આપણે રાસાયણિક બંધન વિશે થોડીક માહિતી મેળવીએ અને આપણે ધીરે ધીરે આપણે આગળ જઈએ. ઓકે. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. નામ જોતા જ આપણને ખબર પડે કે એમાં રાસાયણિક બંધનની ચર્ચાઓ કરી છે અને આણ્વીય રચના એટલે અણુઓની રચનાની વાત કરી છે. ઓકે. તો એમાં પહેલો ભાગ છે, આપણે 2 ભાગમાં વહેંચેલો. એમાં પહેલો ભાગ રાસાયણિક બંધન વિશે આપણે થોડીક માહિતી લઈશું, આજે થોડુંક ભણશું. બરોબર. એ પહેલાં આપણે દ્રવ્ય વિશે કંઈક ભણેલા છે એને થોડુંક હું યાદ કરાવી દઉં તો આપણે રાસાયણિક બંધન સારી રીતે સમજી શકીએ. અને યાદ રાખશું, JEE અને નીટમાં આમાંથી ખૂબ જ સરસ અને સરળ પ્રશ્ન પૂછાય છે, એટલા માટે એનું અગત્યતા ખૂબ જ વધારે છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે રાસાયણિક બંધન વિશે માહિતી મારે મેળવવી હોય તો સૌથી પહેલાં તો મને ખબર હોવી જોઈએ કે દ્રવ્ય શું છે. દ્રવ્ય એટલે શું? તો કે જે વસ્તુ દળ ધરાવે છે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. આવી વ્યાખ્યા આપણે અગાઉ સાંભળેલી છે. હવે એવું જરૂરી નથી કે દ્રવ્ય એક જ પ્રકારના તત્વોનું બનેલું હોય. દ્રવ્ય એક જ પ્રકારના તત્વોનું બનેલું હોય તેવું જરૂરી નથી. દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોઈ શકે. ખાસ યાદ રાખજો, અહીંયા દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોય છે. ફોર એક્ઝામ્પલ, હું તમને ઉદાહરણ આપું અહીંયા. ચલો, પ્રવાહી ઓક્સિજન. તો ઓક્સિજન છે અહીંયા, પ્રવાહી ઓક્સિજન એક જ પ્રકારના તત્વોનું બનેલું છે. બરોબર. કારણ કે એમાં ઓક્સિજનના પરમાણુ જોડે પાણી, તો પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. તો અહીંયા જુઓ, અહીંયા 2 તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને સામાન્ય પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ઉમદા વાયુઓ સિવાય કોઈ તત્વ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. કોની વાત કરી છે? ઉમદા વાયુઓ. ઉમદા વાયુ એટલે કયા? તો કે સમૂહ 18. ઉમદા વાયુ એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. કેટલામો સમૂહ છે? 18મો સમૂહ. ઉમદા વાયુઓ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અન્ય તત્વો એટલે બાકીના 118 તત્વો આપણે ભણ્યા છે. બરોબર. કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે. તો આ બાબતની વાત કરી, છતાં
ઘણી બધી વખત અણુઓ છે, બરાબર, ધારો કે પાણી છે તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે શા કારણે આકર્ષાયેલા હોય, બરાબર. અણુમાં એના માટે એકબીજાને જકડી રાખવું એક બળ હોવું જોઈએ, બરાબર. તો એની વાત કરીએ તો જુદા જુદા પરમાણુ, અણુ અને આયન, ખાસ વ્યાખ્યા યાદ રાખશું. જુદી જુદી અથવા જુદા જુદા, આપણે શબ્દ વાપરીએ, જુદા જુદા રાસાયણિક ઘટકોમાં, સ્પીસીસ શબ્દ ટેક્સ્ટબુકમાં વાપર્યો છે, મેં અહીંયા ઘટક વાપર્યો છે. જુદા જુદા રાસાયણિક ઘટકોમાં ઘટકોને, ઘટકો સ્વરૂપે શું હોય તો કોઈ પણ સંયોજનમાં, તો કે પરમાણુ હોય, અણુ હોય કે આયનો હોય. ઘટકોને એક સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. રાસાયણિક બંધન. જુદા જુદા રાસાયણિક ઘટકોમાં ઘટકો સ્વરૂપે શું હોય છે કે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે અથવા આયનો હોઈ શકે. તો એકબીજાને જે જકડી રાખતું જે આકર્ષણ બળ છે એને આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન કહીએ છીએ. હવે રાસાયણિક બંધન નામ તો બહુ ઝાઝા પ્રકાર નથી પડતા. મુખ્ય પ્રકારની આપણે વાત કરીએ. રાસાયણિક બંધના મુખ્ય બે પ્રકારની આપણે ચર્ચા કરવાની છે. બાકી આગળ ડીપમાં પછી ચર્ચા આવશે. આયનીય બંધ. આ ઉપરાંત બીજો બંધ છે એ કયો બંધ છે તો કે સહસંયોજક બંધ. પછી એના પ્રકાર આવે, પછી સહસંયોજક બંધના પાછા પ્રકાર આવે, બરોબર. આ ઉપરાંત હાઇડ્રોજન બંધ. તો આ બંધોની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો આપણે શું માહિતી મેળવી? ઇન્ટ્રોડક્શન મેળવી, બરોબર. રાસાયણિક બંધન કોને કહેવાય? તો સૌથી પહેલાં એને સમજવા માટે મારે દ્રવ્યથી શરૂઆત કરવી પડે કે જે વસ્તુ દળ ધરાવે છે અને જગ્યા રોકે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. દ્રવ્ય એક અથવા જુદા જુદા ઘટકોનું બનેલું હોઈ શકે. ઉદાહરણ પણ લીધું. કયા તત્વો છે એ કુદરતમાં સ્વતંત્ર રીતે મળે છે તો કે ઊંડા વાયુઓ. આ સિવાયના તત્વો કુદરતમાં સ્વતંત્ર સ્વરૂપે મળતા નથી, બરોબર. ત્યારબાદ વ્યાખ્યા આવી કે જુદા જુદા રાસાયણિક ઘટકોમાં ઘટકો એટલે એની રાસાયણિક, જો અહીંયા આ રાસાયણિક ઘટક છે H2O છે, તો અહીંયા ઘટકોમાં કોણ છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ છે. તો એ હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુને એકબીજા સાથે જકડી રાખતું, એકબીજા સાથે પકડી રાખતું જે આકર્ષણ બળ છે તેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન કહીએ છીએ. અને રાસાયણિક સંયોજનોની રચના જુદા જુદા તત્વોમાં જુદી જુદી રીતે સ્વરૂપે હોય. એટલે આના લીધે આપણને ઘણા બધા પ્રશ્નો થાય કે શા માટે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય છે, બરોબર. પરમાણુઓ શા માટે એકબીજા સાથે જોડાય? શા માટે અહીંયા બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન જ જોડાણું, બરોબર. આવા ઘણા બધા પ્રશ્નો આપણને ઉપસ્થિત થાય, બરોબર, જે આપણે સમજી શકીએ નહીં. આ ઉપરાંત તેનો આકાર કેવો હશે અણુનો, આ આકાર વિશેની માહિતી આપણી પાસે નથી હોતી. તો આવા પ્રશ્નોના ઉત્તર સમજવા માટે આપણે આ ચેપ્ટરની અંદર ઘણા બધા થિયરીઓ અને ઘણી બધી મુદ્દાઓની ચર્ચા કરવાની છે. એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો. તો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના મુદ્દાની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો. એમાં સૌથી પહેલાં આપણે ભણશું કોસેલ અને લુઈસ અભિગમ ભણશું. ટોપિકનું નામ છે, આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. ત્યારબાદ VSEPR સિદ્ધાંત ભણવાના છીએ. ત્યાર પછી
આપણે ભણવાના છીએ સંયોજકતા બંધનવાદ, સંયોજકતા બંધનવાદ અને ટૂંકમાં વીબી થિયરી કહેવાય. વેલેન્સ સંયોજકતા અંગ્રેજીમાં વેલેન્સ કહેવાય, વેલેન્સ બોન્ડ થિયરી. ઓકે, ત્યારબાદ આપણે ભણવાના છીએ આણ્વીય કક્ષકવાદ, MOT. ઓકે, તો આ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે, બરોબર. અને દરેક પ્રણાલી છે, દરેક સંયોજન છે એ વિશિષ્ટ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. હવે એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ કોસેલ અને લુઈસ અભિગમ ભણીએ એ પહેલાં એક નાની એવી એડવર્ટાઇઝ છે, એને આપણે જરાક જોઈ લઈએ. અને એ છે લુઈસ સંજ્ઞા. લુઈસ સંજ્ઞા એવો શબ્દ હોય. લુઈસ સંજ્ઞા કોને કહેવાય? બરોબર, તો અમેરિકન રસાયણશાસ્ત્રી, અમેરિકન રસાયણશાસ્ત્રી એટલે કે અમેરિકાના કેમિસ્ટ છે, અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે, અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેત દાખલ કર્યા. હવે એને લુઈસ સંજ્ઞા કહેવાય. ઓકે, હવે એને સમજવું હોય તો બહુ ઇઝી, કે કોઈ પણ તત્વ હોય ને એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તે તત્વ હોય ને તેની બાજુમાં ટપકા સ્વરૂપે દર્શાવવું. ઉદાહરણ તરીકે લિથિયમ, લિથિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 1. તો લિથિયમની સંજ્ઞા શું થાય? બરોબર, તો કે લિથિયમ, તો એની લુઈસ સંજ્ઞા શું થાય? તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવ્યા. બરોબર, બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ભાઈ 4 છે. બરોબર, તો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 2. તો બેરેલિયમની લુઈસ સંજ્ઞા શું થાય? એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા? સંયોજકતા કક્ષા. એ આપણને યાદ હોવું જોઈએ. ચલો, બોરોન હોય તો બોરોન છે એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 3, પરમાણુ ક્રમાંક 5. તો બોરોનની તમે ટપકા સ્વરૂપે દર્શાવો તો કેટલા ટપકા દર્શાવો પડે? 3, કારણ કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. બોરોન પછી કોણ આવશે? કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 4. તો કાર્બનની આજુબાજુ કેટલા ટપકા દર્શાવવા પડશે? 4. આવું કોણે કીધું હતું? લુઈસે કીધું હતું. G.N. લુઈસ, અમેરિકન રસાયણશાસ્ત્રી, આપણને એવું કીધું કે લુઈસ સંજ્ઞા કેવી રીતે લખી શકાય. બરોબર, તો કે ભાઈ એને લખવા માટે કોઈ પણ તત્વ હોય એની બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવો. ચલો, કાર્બન પછી નાઇટ્રોજન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 5. કેટલા ઇલેક્ટ્રોન છે તેની પાસે? 5. 1 2 3 4 અને 5. નાઇટ્રોજન પછી ઓક્સિજન, ઓક્સિજનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 6. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. ઓકે, ત્યારબાદ ફ્લોરિન, ફ્લોરિનની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 7. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7. ત્યારબાદ નિયોન, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8. તો નિયોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8. ટૂંકમાં એક જ વસ્તુ કરી લુઈસે. શું કર્યું ખબર? કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેવા સ્વરૂપે દર્શાવ્યા? ટપકા સ્વરૂપે દર્શાવ્યા. ઓકે, ચલો, ત્યારબાદ હવે આપણે 11મા નંબરના તત્વથી આપણે શરૂઆત કરીએ. તો ચલો, 11મા નંબરનું તત્વ સોડિયમ. બરોબર, સોડિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8 1. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન તો કેટલા ટપકું કરવું પડે? 1.
ચલો, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 2, તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 3, તો એલ્યુમિનિયમ 1, 2 અને 3. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 4, તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, 2, 3 અને 4. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 5, તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5. સલ્ફર 2, 8, 6, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. ક્લોરીન 2, 8, 7, કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7. આર્ગોન 2, 8, 8, કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8. ઓકે, હવે એક નવીન વાત શીખવાની છે. ચલો, પોટેશિયમ હોય તો પોટેશિયમમાં શું થાય? તો કે પોટેશિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 8, 1, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવે? 1. આવું કોણે શીખવાડ્યું આપણને? લુઈસે. શા માટે ભાઈ એને આવું કીધું? વૈજ્ઞાનિક G.N. લુઈસનું એવું માનવું હતું કે રાસાયણિક બંધ બનાવવામાં જો કોઈ જે ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય એ હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય છે. કોઈ પણ રાસાયણિક બંધ બનવા માટે ઇલેક્ટ્રોન જો ભાગ લેતા હોય તો કયા ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય છે. અને એના અનુસંધાનમાં બરોબર આપણને અહીંયા તેણે લુઈસ બિંદુ નિરૂપણ છે તે આપણને અહીંયા રજૂ કર્યું. બરોબર, તો આ હતી લુઈસની સંજ્ઞાઓ. બરોબર, લુઈસની સંજ્ઞાઓ. અને વૈજ્ઞાનિક લુઈસે આપણને બહુ જ સરસ વાત કરી, ખૂબ જ ઉપયોગી વાત કરી. એની આપણે આગળ ચર્ચાઓ કરીએ. હવે આપણો પહેલો ટોપિક કન્સેપ્ટ છે કોસેલ અને લુઈસ અભિગમ. તેને આપણે ભણવાનો શરૂ કરીએ, એટલે કે ટૂંકમાં સ્ટાર્ટ કરીએ. આજે આપણે થોડુંક ભણીએ, એમાં પછી આપણે આગળ વધશું. તો હવે આપણે ભણવાના છીએ કોસેલ અને લુઈસ અભિગમ. રાસાયણિક બંધન માટેનો કોસેલ લુઈસ અભિગમ. બે વૈજ્ઞાનિકો, પહેલા આપણે કોસેલનો અભિગમ જોઈશું, પછી લુઈસ, અથવા પહેલા લુઈસનો અભિગમ જોઈએ અને પછી કોસેલનો અભિગમ જોઈએ. લુઈસના અભિગમની અમુક વાતો આપણે કરી છે, બરોબર, લુઈસ સંજ્ઞાની વાત તો કરી. હવે આપણે લુઈસ અભિગમ ભણતા પહેલાં થોડીક ઇતિહાસની વાત કરીએ કે ઇલેક્ટ્રોન છે એ રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે. બરોબર, એની સમજાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. કેમ પરમાણુ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા, એમ ઇલેક્ટ્રોન રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે. બરોબર, તે માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. પણ 1916માં ઈસવીસન 1916માં બે વૈજ્ઞાનિકો કોસેલ અને લુઈસે આપણને સંતોષકારક સમજૂતી આપી. રાસાયણિક બંધન વિશેની સમજૂતી એની પહેલાં આપવામાં તો આવી જ હતી, પણ એ સંતોષકારક નહોતી. એટલે ટૂંકમાં આ માન્યમાં આવે નહીં, આ માન્ય આપણે વાત ઉતરે, ગળે ઉતરે વાત કે ભાઈ ખરેખર પરમાણુઓ છે આવી રીતે જોડાતા હશે. બરોબર, અને એવો પ્રયત્ન કોણે કર્યો 1916ની અંદર? તો કે કોસેલ અને લુઈસે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમની જે સમજૂતી હતી બે બાબતો ઉપર આધારિત હતી. બરોબર, તેમણે સંયોજકતા અને ઉમદા વાયુની નિષ્ક્રિયતા પર આધારિત સમજૂતી આપી.
હવે હું તમને એમ કહેતો હતો જ્યારે આવર્ત કોષ્ટક ભણાવ્યું ત્યારે કે દરેક તત્વ કોના જેવું બનવાનું વલણ ધરાવે છે, તો તમે તરત જવાબ આપો કે એની નજીકના પાડોશી નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવે છે. આવો સૌ પ્રથમવાર જો ખ્યાલ કોઈ આપણને રજૂ કર્યો હોય ને તો એ હતા કોસેલ અને લુઈસ. એણે આપણને એમ કીધું કે કોઈ પણ તત્વ છે ને એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવે છે. એના આધારે હું તમને ત્યારે કહેતો હતો. ઓકે, હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને સૌથી પહેલાં તો અહીંયા આપણે લુઈસ અભિગમ ભણવાના છીએ આજે. લુઈસ અભિગમ અને પછી કોસેલ અભિગમ. લુઈસ અભિગમની ચર્ચા કરીએ છીએ આપણે ત્યારે લુઈસે શું કર્યું તો કે લુઈસે પરમાણુને એક ધનભાર એટલે ધન વીજભાર, ધનભાર ધરાવતા કર્નેલ તરીકે ગણ્યું. તો સૌપ્રથમ વાર કર્નેલ શબ્દ કોણે વાપર્યો તો કે લુઈસે. કર્નેલની વ્યાખ્યા શું થાય તો કર્નેલ એટલે શું, તો અહીંયા જો એને વિગતે સમજવું હોય તો કે પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વાળો ભાગ. કયા ઇલેક્ટ્રોન અહીંયા આવતા નથી કર્નેલમાં તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આવતા નથી. ઓકે, એને સારી રીતે સમજવું હોય તો ચાલો હું તમને એક્ઝામ્પલ આપું. અહીંયા કર્નેલ શું છે તો કે ધન વીજભાર ધરાવે છે. ચલો હું તમને સોડિયમનું ઉદાહરણ આપું. આ સોડિયમનું પરમાણુ કેન્દ્ર, પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. તો સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના શું છે તો કે 2, 8, 1 છે. હવે લુઈસે શું કર્યું તો કે લુઈસે સોડિયમના પરમાણુને ધન વીજભારિત કેન્દ્ર તરીકે રજૂ કર્યો. 2, 8 અને 1 એને કયા ઇલેક્ટ્રોન દર્શાવ્યા નહીં તો કે બાહ્યતમ કક્ષા દર્શાવી નહીં. બાહ્યતમ કક્ષાનો સમાવેશ નથી કર્યો. કોણે? લુઈસે. એટલે હવે સોડિયમ પરમાણુ મારે દર્શાવવું હોય આવી રીતે દર્શાવ્યું. એટલે ટૂંકમાં કર્નેલ એટલે બીજું કંઈ નહીં, પરમાણુની બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ. ઇલેક્ટ્રોનની રચના શું થાય? 8. આને શું કહેવાય? લુઈસ કર્નેલ. કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. વાય સીધું જ સમજી શકાય. અહીંયા શું હતું તો કે 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન હતા, ને અહીંયા શું આવ્યું તો કે 11 પ્રોટોન ને 10 ઇલેક્ટ્રોન. કયો વીજભાર વધી ગયો? ધન વીજભાર. કારણ કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દર્શાવ્યો નથી. તો સૌપ્રથમ વાર કર્નેલની રજૂઆત કોણે કરી? લુઈસે કરી. લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતા કર્નેલ તરીકે ગણ્યું. કર્નેલ પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વાળો ભાગ છે ભાઈ. કઈ કક્ષાના કયા ઇલેક્ટ્રોન આવતા નથી? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આવતા નથી. અને આ ઉપરાંત લુઈસે આપણને એમ કીધું હતું કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે. આવી રજૂઆત કોણે કરી હતી આપણને તો કે ભાઈ લુઈસે. લુઈસે એવું કીધું કે જો 8 ઇલેક્ટ્રોન હોય તો એ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, અને 1 ઇલેક્ટ્રોન હોય તો તે સમઘનના 1 ખૂણા ઉપર ગોઠવાયેલો હોય. એટલે એણે ટૂંકમાં સમઘનની ઉદાહરણ દ્વારા સમજાવ્યું. સમઘન એટલે આપણે આવી રીતે લઈએ. આ સમઘન છે એક. ચલો 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ખૂણા પર,
અને જો એક ઇલેક્ટ્રોન હોય તો એક ખૂણા ઉપર ગોઠવાયેલું હોય સમઘનના. એક ઇલેક્ટ્રોન હોય તો સમઘનના એક ખૂણા પર હોય. 8 ઇલેક્ટ્રોન દર્શાવો અહીંયા. અને જો 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ખૂણા ઉપર ને 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ખૂણા ઉપર. સોડિયમ છે બરોબર, તો સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન છે. આ સમઘનની રચના કોણે આપી? માત્ર બાહ્યતમ કક્ષામાં એણે એવું વિચાર્યું હતું લુઈસે કે ભાઈ આવી રીતે હોઈ શકે બરોબર. તો આ કોના જેવી થઈ? ઉમદા વાયુમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો સમઘનના બાહ્યતમ કક્ષાની વાત કરી. જો બાહ્યતમ કક્ષા સિવાયના ભાગને એણે શું કહી દીધું? કર્નેલ. બાહ્યતમ કક્ષાને કેવા સ્વરૂપે દર્શાવી? સમઘન સ્વરૂપે દર્શાવી. ઓકે, તો ઉમદા વાયુમાં 8 ઇલેક્ટ્રોન હોય તો સમઘનના 8 ખૂણા ઉપર હોય. તો આ કોના જેવી? સોડિયમની થઈ ઇલેક્ટ્રોન. સોડિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આમ ઇલેક્ટ્રોન છે એના અષ્ટકની વાત કરી બરોબર. અને આ ઉપરાંત લુઈસે એવું કીધું આપણને બરોબર કે લુઈસે જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે અષ્ટક એટલે 8 રચના પ્રાપ્ત કરી અને સ્થાયી થાય છે. ઓકે, સારું, ચલો આજે આપણે એટલે સુધી આપણે અટકીએ છીએ. વધુ આપણે આવતા લેક્ચરમાં લુઈસ અભિગમની ચર્ચાઓ કરશું, પહેલેથી જોઈશું બરોબર. અને આજના લેક્ચરમાં આપણે એટલે સુધી યાદ રાખશું પરમાણુને કર્નેલ અને સમઘનમાં વહેંચો. કર્નેલ કોણ? તો કે બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ, અને સમઘન એટલે બાહ્યતમ કક્ષાને સમઘન સ્વરૂપે દર્શાવી. ઓકે, આજે આપણે એટલે અટકીએ છીએ.